મોરબીના જેતપુર ગામે વીજ પોલના વળતર મુદ્દે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં 22થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો હળવદ મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા છે। ખેડૂતોએ કલેક્ટર સાથેની વાટાઘાટોનો બહિષ્કાર કરી ભાજપના નેતાઓ એપીએમસી ચેરમેન રજની સંઘાણી અને જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના આગેવાનો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। જય જવાન જય કિસાન। આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે। ખાલી હળવદ માર્કેટિંગ યાર્ડ કે બજાર પણ બંધ? ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે કે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે। તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે। આંદોલનની આગ હવે બોલચાલથી આગળ વધી છે। હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે આવતીકાલે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની અને વિશાળ વાહન રેલી કાઢવાની જાહેરાત કરી છે। બીજી તરફ આંદોલનના સમર્થનમાં ખેડૂતોએ મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા પાસે ચક્કાજામ કરી રસ્તા પર જ સૂત્રોચ્ચાર શરૂ કરી દેતા તંત્ર દોડતું થયું હતું। ભાજપ નેતાઓની સમજાવટની તમામ કોશિશો ખેડૂતો સામે નિષ્ફળ નીવડી। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।